નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલા જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવરનું અપહરણ કરી ઢોરમાર મારી ખંડણીની માગણી કરવાની ઘટના સામે આવી। નસવાડી આવેલા જય નારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરવડાનું અપહરણ કરીને ગોદી રાખીને ઢોરમાર મારીને ખંડણીમાં ગુમાવી। ધવલભાઈ હસમુખભાઈ તરવડાના જણાવ્યા અનુસાર 8/7/2024ના રોજ હરીશકુમાર નારાયણદાસ કંડાણી, ધીરજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી, પોપટભાઈ કંડાણી પોતાની ભૂરા રંગની 4 વ્હીલ કારમાં સાંજના 7 વાગ્યાના અરસામાં તેઓએ બળજબરી કારમાં બેસાડી અપહરણ કરી બોડેલી તાલુકામાં તાળકાછલા ગામ નજીક આવેલ જય નારાયણ જીનમાં આવેલ રૂમમાં પૂરી લાકડી વડે ઢોરમાર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ। આટલાથી સંતોષ ન થતાં ફરિયાદીના કપડાં ઉતારી તેના ઉપર પેશાબ કરી અપમાનિત કરેલ। તેઓની માતા પાસે 15 લાખ રૂપિયા રોકડા અથવા સોના ચાંદીના ઘરેણા અથવા જમીન નામે લખી આપવાની ખંડણીની માંગણી કરવામાં આવેલ। તેઓ પાસે કિંમતી જામીનગીરીમાં ફેરવી શકાય તે સારું કોરા કાગળ ઉપર સહી ગુનો કરવામાં આવેલ। આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં ફરિયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચેલા। ફરિયાદીએ સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં મોકલી આપેલ, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જગ્યા ઉપર ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને નસવાડી પોલીસ સ્ટેશનમાં આરોપીઓની સામે FIR દાખલ કરવામાં આવી અને પોલીસ સ્ટાફ દ્વારા 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી। બીજા 2 આરોપી ફરાર થઈ ગયેલ છે, તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટ ભરત ભરવાડ, ચિરાગ રાઠવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। આસપાસ આવેલા અને મને બીજા કપડાં પહેરાવીને મરશે હરીશકુમાર નારાયણદાસ કંડાણી તથા તેમના ભાઈ તેમની 4 વ્હીલ ગાડીમાં બેસાડીને નસવાડી ઉતારીને જતા રહેલા અને આ લોકો તેમની નારાયણજીનમાં એક રૂમ કાલે મારું ટ્રેક્ટર બોડેલી ગયું હતું, બાજરી વેચીને રિટર્ન થતો હતો તો આ ટોળું હતું। એટલે ટોળા મેં પૂછ્યું કે શું થયું હતું કે ધવલને આ રીતે હાઈજેક કર્યો છે। તો મેં કીધું પહેલાં મેં એવું કીધું કે સીધી પોલીસ ફરિયાદ આપી દે। પછી તેના વ્યક્તિઓ પાસે સમાધાન માટે બોલાય એટલે એમને ત્યાં નારાયણજીની અંદર અમે સમાધાન માટે બેઠા। તો પહેલાં એ લોકોએ એવું કીધું 15 લાખ રૂપિયા લાવ્યા છો કે પછી 7/12ની નકલો લાવ્યા છે। એટલે અમે કીધું અમે કંઈ લાવ્યા નથી। મેં એવું કીધું કે તમારે 6 મહિનાથી આવું થયું તો તમે અત્યારે કેમ ડિક્લેર કર્યું? એમ આ ચોરી કરે છે, પહેલેથી કેવું હતું તો એ સુધરી જતો। મેં કીધું પણ તમે ટકોર ના કરીને સીધો પકડી લીધો। મેં કહ્યું ચોરી કરી બધું વાત બરાબર। પછી એ લોકો આવ્યા સીધા 10 લાખ ઉપર અને 10 લાખ ઉપરથી સીધા આવ્યા 5 લાખ ઉપર। 3.5 લાખ રૂપિયા રોકડા આપો અને 1.5 લાખનો તમે ચેક આપો। આવું થયું એટલે અમે એવું કીધું કે અમારી પાસે પૈસા નથી, તમારે જે કરવું હોય એ તમારે કરવાની છૂટ। પછી આજે ધવલભાઈને બીજે દિવસે અમે અહીંયા જોયો એટલે મને ચાલતા જોયો એટલે મને ડાઉટફુલ લાગ્યો કે આ છોકરાને ખૂબ જ મારેલો છે। એટલે મેં એને પૂછ્યું કે મને ખૂબ જ મારેલો છે, ઢોરમાર હાથમાં, પછી હાથ ઉપર, પાછળ, અંદર પાછળ મારેલો છે। એના હોજા એટલા બધા છે અને લગભગ જમણા કે ડાબા હાથે એનું ફ્રેક્ચર પણ થયેલું છે। ખૂબ જ માર્યો છે। ધવલભાઈને કેટલા દિવસથી અપહરણ કર્યું હતું? આ લોકોએ 3 દિવસથી અપહરણ કર્યું હતું। અને ક્યાં રાખ્યો હતો? એ નારાયણજી। કોણ હતું આ અપહરણ કરનારા? હવે એ તો મને ખબર નહીં કોણ હતું। એટલે સમાધાન કર્યું અને સમાધાન ના થયું એટલે અમે એવું કર્યું અમારો છોકરો તમને હોય કંઈ પણ થાય એની જવાબદારી તમારી રહેશે। આવું કહીને અમે બધા તમે કોને સોંપ્યો હતો તમારો છોકરો? અમે સોંપ્યો નહીં, એમના અંડરમાં હતા તો અમને મળવા પણ નહીં દીધા। અમે એમને એવું કીધું કે છોકરાને લાવો ધવલભાઈને, કારણ કે એ રીતે અમારાથી ના લવાય।
તો કોના અંડરમાં હતો અને તમારી સાથે કોણ કોણ વાત કરવા આવ્યા સમાધાનની વાત કરવા માટે? હરીશભાઈ, બીજું? બીજા પેલા શૈલેષ કે શું નામ, સુરેશ, ધીરજભાઈ, અને બીજા પેલા પોપટભાઈ અને પોપટભાઈએ જ મારેલો છે એવો ધવલભાઈએ કીધું છે. હા. અંદાજે તમારા કેટલા દિવસથી છોકરાને ગોંધી રાખવામાં આવ્યો હતો? લગભગ 3 દિવસથી, ઓછામાં ઓછા 3 દિવસ, આજે ચોથો થાય. એ આ લોકોની, આ નારાયણ, આ પેટ્રોલ પંપ ખરા ને એના, આ હરીશભાઈ ને એ લોકોની માલિકી છે.